જય અંબે વિદ્યાર્થી મિત્રો, હવે કાલે તમે ધોરણ 7 વિજ્ઞાનની અંદર વનસ્પતિમાં પોષણમાં પાઠમાં થોડી સમજૂતી જોઈ હતી. હવે થોડુંક આપણે આગળ ભણીએ. તો કાલે તમે એમ ભણ્યા હતા કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણ એટલે તેમાં ખનિજ તત્વો, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કાચા માલ તરીકે હોય છે અને સૂર્ય ઊર્જાની મદદથી તે કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર પામે છે. તો એને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમે શેમાં જોઈ હતી? કે પર્ણની અંદર જોઈ હતી. કેમ? પર્ણની અંદર જ પ્રકાશ સંશ્લેષણ થાય. પેલો વિચાર તમને એમ આવે તો તમે કાલે જોયું હતું કે પર્ણની અંદર હરિતદ્રવ્ય નામનું દ્રવ્ય હોય છે, જેના કારણે પર્ણની અંદર જ પ્રકાશ સંશ્લેષણ થાય. પણ તમે વિચારો કે ઘણી એવી વનસ્પતિ હોય એનું પ્રકાંડ લીલા રંગનું હોય છે, પછી એની શાખા એ પણ લીલા રંગની હોય છે, પછી અમુક તમે રણમાં ઉગતી વનસ્પતિ હોય જેમ કે તમે થોડ હોય, ફાવડા થોડ હોય, તે પણ લીલા રંગનું હોય છે. તો શું એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થતી હોય? તો હા, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થાય છે, કારણ કે લીલો રંગ છે શેને આભારી છે? રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય એટલે કયું દ્રવ્ય? હરિત દ્રવ્ય. હવે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર પામે છે. કાર્બોદિત પદાર્થો એટલે કેવા? ઉદાહરણ તરીકે સ્ટાર્ચ. હવે સ્ટાર્ચ છે એ પર્ણની અંદર બને જ છે. તો આપણને એમ કેમ ખબર પડે કે પર્ણની અંદર સ્ટાર્ચ જ બને છે? તો એના માટે એક પ્રવૃત્તિ કરેલું છે. તો પ્રવૃત્તિ છે એ તમે ધોરણ 6 માં કરીને આવ્યા છો, છતાં એની આ સમજૂતી દ્વારા આપણે ફરીવાર કરી લઈએ. તો પ્રવૃત્તિમાં શું કીધું છે કે તમારે 2 છોડ લેવાના છે. તો 2 છોડ એટલે કેવા છોડ? કે જો પહેલો છોડ હશે એને સૂર્યપ્રકાશમાં જ રાખવાનો છે અને બીજા છોડને શું કરવાનું છે કે 72 કલાક સુધી એને અંધકારમાં રાખવાનું છે. તો તમે શું કરશો? કાં તો અંધારો હોય એવા ઓરડામાં તમે મૂકી શકો છો અથવા કોઈ બોક્સની અંદર મૂકી શકો છો. તો 2 છોડ છે તમારે આવા ચૂઝ કરવાના છે. પછી તમારે શું કરવાનું છે? હવે ચોથે દિવસે જે પ્રકાશમાં રાખેલો છોડ છે એમાં તો તમારે કોઈ પ્રક્રિયા તમે કરી જ નથી. તો એના પર્ણ લેવાના છે, એના પર્ણ ઉપર આયોડિન નાખવાનું છે. તો તમારા આયોડિનનો રિઝલ્ટ શું મળશે? અહીંયા એનું પરિણામ શું મળશે? તો એ આપણે જોવું પડશે. તો તમે જેવું પર્ણની ઉપર આયોડિન નાખશો તો પર્ણ છે વાદળી અથવા કાળા રંગનું દેખાય છે. વાદળી અથવા કાળા રંગનું કેમ દેખાય છે? જો એમાં સ્ટાર્ચની હાજરી હશે તો તમને વાદળી અથવા કાળો રંગ દેખાય. જો સ્ટાર્ચ ગેરહાજર હશે તો વાદળીમાંથી અથવા કાળા કલરમાંથી કોઈ કલર તમને દેખાશે નહીં. તો અહીંયા મેં એનું પરિણામ કીધું છે કે જો સ્ટાર્ચની હાજરી હશે તો જ આ કલર આવશે. જો સ્ટાર્ચ હાજર નહીં હોય તો આ કલર આવશે નહીં. હવે સ્ટાર્ચ ક્યારે હાજર હોય? જો એ છોડ છે તમે સૂર્યપ્રકાશમાં જ રાખેલો છે. સૂર્યપ્રકાશમાં રાખેલો છો એટલે એનો મતલબ એવું થાય કે છોડ છે એના પર્ણો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે કાર્બોદિત પદાર્થ તરીકે સ્ટાર્ચ બનાવે છે. ક્યાં બને છે સ્ટાર્ચ? પર્ણની અંદર. પર્ણની અંદર સ્ટાર્ચ બને છે એટલે એના ઉપર આયોડિનની અસર થાય છે અને કાળો અથવા વાદળી કલર આવે છે. હવે બીજો જોઈએ, ઉદાહરણ કે તમે બીજો છોડ જે અંધકારની અંદર રાખેલો છે અથવા તમે બોક્સની અંદર રાખેલો છે તો એ છોડ લઈ લેવાનો છે. એના પર્ણ તમારે લઈ એના ઉપર આયોડિન નાખવાનું છે. તો તમે આયોડિન નાખો તો એ પર્ણને શું થશે? જે રંગ છે લીલો રંગ એ બદલાતો નથી, એવો જ કલર રહે છે. એટલે આમાં કોઈ પણ પ્રકારનો રંગ જોવા મળતો નથી. જેવો આયોડિનનો કલર છે એ જ કલર તમને જોવા મળશે. કેમ? કારણ કે એમાં સ્ટાર્ચની ગેરહાજરી હશે. તો તમને વિચાર આવે કે એ તો પર્ણ છે, એમાં તો સ્ટાર્ચ હાજર હોવો જ જોઈએ, પણ કેમ રિઝલ્ટ નથી બતાવતો? તો એનું કારણ એ છે કે તમે 3 દિવસ સુધી છોડને અંધકારમાં રાખેલો છે. અંધકારમાં રાખેલો છે તો સૂર્યમાંથી સૌર ઊર્જા એને મળવાની નથી એટલે ખોરાક નથી બનવાનો. ખોરાક નથી બનવાનો એટલે તમે કહી શકો કે એનામાં સ્ટાર્ચ બન્યું જ નહીં હોય. જો સ્ટાર્ચ નહીં બન્યું હોય તો એના પર આયોડિનની કોઈ પણ અસર જોવા મળશે નહીં. એટલે અહીંયા શું બતાવે છે? સ્ટાર્ચની ગેરહાજરી. હવે ત્રીજો પોઈન્ટ છે કે તમે 72 કલાકમાં જે છોડને રાખેલો છે એને આપણે ફરીવાર સૂર્યપ્રકાશમાં રાખવાનો છે 3 થી 4 દિવસ માટે. તો શું ફરીવાર એની અંદર સ્ટાર્ચની હાજરી બતાવે છે કે નથી બતાવતો? તો તમારે શું કરવાનું? જે છોડ ઉપર આ તમે પ્રક્રિયા કરી છે એ છોડને બહાર 3-4 દિવસ માટે રાખવાનું. પછી ફરીવાર એના પર્ણ લેવાના, એની ઉપર આયોડિન નાખવાનું. આયોડિન નાખશો તો તમે એનો કલર શું જોવા મળશે? વાદળી અથવા કાળો રંગ બતાવે. તો શું એનો મતલબ થયો કે એમાં સ્ટાર્ચની હાજરી છે. તો સ્ટાર્ચની હાજરી હશે કેમ? કારણ કે તમે એને સૂર્યપ્રકાશમાં રાખેલો છે. તો ત્યાં શું થવાનું છે? પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો એના કારણે શું હશે? સ્ટાર્ચની હાજરી. હવે તમે ઘણા એવા પર્ણ જોયેલા છે કે લીલા રંગના હોય, તો ઘણા એવા પર્ણ હોય કે જાંબલી રંગના હોય, કથ્થઈ કલરના હોય છે, લાલ રંગના હોય છે. તો શું એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કે નથી થતી? તો તમને વિચાર આવે તો તમને એક વાત કહી દઉં કે જરૂરી નથી કે
રંજક દ્રવ્ય તમે હરિતદ્રવ્યનું ઉદાહરણ છે. તો ઘણા એવા રંજક દ્રવ્યો છે જેમ કે ક્લોરોફિલ છે, ઝેન્થોફિલ છે, કેરાટીન છે. તો આ બધા એવા રંજક દ્રવ્યો છે જે જુદા જુદા રંગને આભારી છે. તો તમે લીલા રંગનું તો પર્ણ જોયું છે, તો ઘણીવાર લાલ રંગનું પર્ણ હોય છે, કથ્થઈ કલરનું હોય છે. તો આનું કારણ શું છે કે આ બધા અલગ અલગ રંગના રંજક દ્રવ્યો એના કારણે તમને કલર દેખાય છે. તો એવું જરૂરી નથી કે પર્ણ લીલા રંગનું હોય તો જ ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. હવે બીજી વાત એ છે કે તમે ગામડે ગયા હોય તો અવેડા તમે જોયા, ઘણો લીલો ભાગ શેવાળ હોય તમને જોવા મળે, અથવા કૂવા હોય તો કૂવાની જે પાળી હોય ત્યાં તમને શેવાળ જામી ગયું હોય. જે ગામડાની સ્ત્રીઓ કપડાં ધોવા જતી હોય તો એના જે છીપરા હોય એની આજુબાજુમાં પણ શેવાળ જામી ગયો, તો એમાં તમને લીલા કલરનો શેવાળ દેખાય છે. તો એ શું હશે? તો એ લીલ છે. તો લીલા રંગની છે તો તમને વિચાર આવે કે શું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હશે, પણ એ તો વનસ્પતિ નથી. પાછો એવો ક્વેશ્ચન થાય તો એનો જવાબ આવે છે હા. તો લીલો રંગ છે શેને આભારી છે? હરિતદ્રવ્યના આધારે છે. તો એના કારણે જ એનો રંગ કેવો તમને મળે છે? લીલો. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું હશે. હવે આપણે આગળ વધીએ. પછીનો પોઈન્ટ છે કે કાર્બનિક પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન તમને એટલી તો ખબર પડી જ ગઈ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક પદાર્થો મળે છે જેમ કે સ્ટાર્ચ. તો આના સિવાય તે બીજા પદાર્થનું સંશ્લેષણ કરતું હશે કે નહીં? તો એનો જવાબ શું આવે છે કે હા, બીજા કેવા પદાર્થો છે જેમ કે પ્રોટીન છે, ચરબી છે, તેનું પણ સંશ્લેષણ કરે છે. એનું મીનિંગ શું કે વનસ્પતિ પ્રોટીનનો પણ ઉપયોગ કરે છે અને ચરબીનો પણ ઉપયોગ કરે છે. એના દ્વારા પણ તે ખોરાક બનાવતું હોય છે અને પોષણ મેળવતું હોય છે. તો આપણે પહેલું જોઈએ કે કાર્બનિક પદાર્થો. હવે આ કાર્બનિક પદાર્થો છે જેવા કે તમને સ્ટાર્ચનું તો ખબર હતી, તો બીજું પણ તમને ઉદાહરણ આપી દો કે આ ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે અને સ્ટાર્ચ છે. આ ત્રણેય કાર્બનિક પદાર્થો છે. તો એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણેય પદાર્થો હાજર છે. પદાર્થો એટલે કે તમે એને વાયુ પણ કહી શકો, અણુ પણ કહી શકો છો. આ ત્રણેય વસ્તુ એની અંદર હાજર હોય છે. આ એના બંધારણમાં હાજર હોય છે. તો આ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એના દ્વારા શું બને છે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સ્ટાર્ચ. હવે બીજા તરફ આગળ વધીએ કે પ્રોટીન અને ચરબી એનું પણ સંશ્લેષણ થાય છે. જે આ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ ચરબી અને પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે, એના સંશ્લેષણ માટે જવાબદાર છે. તો તમને બીજો એક મનમાં વિચાર આવતો હોય કે કાર્બોદિત છે એ તો આપણને ખબર પડી ગઈ કે વનસ્પતિ કઈ રીતે બનાવે છે. જેમ કે વનસ્પતિ હોય વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનું છે અને જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો લઈ લેવાનું છે. તો હવે પ્રોટીન અને ચરબી એનું સંશ્લેષણ માટે એવા તે શું પદાર્થ લેતા હશે અને ક્યાંથી મેળવતા હશે? એ અમને પ્રશ્ન થાય. તો એના માટે મેં કાંઈ આકૃતિ દોરેલી છે, તો એના દ્વારા તમને સમજાવું કે પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે કરતું હશે. તો નાઇટ્રોજન વાયુ છે. હવે નાઇટ્રોજન વાયુ છે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે. કેટલા પ્રમાણમાં હોય છે? 78%. તો તમને ખબર હોય 78% નાઇટ્રોજન વાયુ હોય. આપણે જે શ્વાસની અંદર લઈએ છીએ ઓક્સિજન વાયુ તો કેટલા ટકા હોય છે? 21% હોય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલું હોય? 0.03%. આ ટકાવારી યાદ રાખવાની જરૂર નથી, ખાલી તમને જાણકારી માટે કહું છું કે જ્યાં નાઇટ્રોજન છે એ વાતાવરણમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. હવે વનસ્પતિ છે એ તો ખાલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ શકવાનો છે. નાઇટ્રોજન કઈ રીતે લેશે? તો ડાયરેક્ટ તે શ્વસન દ્વારા તો નાઇટ્રોજન પોસિબલ નથી કે તે લઈ શકે. તો એના માટે વનસ્પતિની અંદર એક પ્રક્રિયા જોવા મળે છે, એ તમને કહું. હવે વનસ્પતિની અંદર જમીનની અંદર મૂળ આવેલા હોય છે. તો મૂળની અંદર બેક્ટેરિયાનું સ્થાપન થયેલું હોય છે. બધી વનસ્પતિમાં આ વસ્તુ નથી આવતી. જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એની અંદર જ આ બેક્ટેરિયા જોવા મળે છે, જેનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ છે? જેમ કે તમે મગફળી ખાઓ છો, મગફળીના મૂળની અંદર નાની નાની ગ્રંથિકા જોવા મળે છે. જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, મગ છે, ચણા છે, એના તમે મૂળ ક્યારેક ઉખેડીને જુઓ, ત્યારે તમે ગામડે જાઓ ત્યારે એકવાર ખાલી જોઈ લો કે તમે એને જમીનમાંથી મૂળ ખેંચો તો નાની નાની ગાંઠો જોવા મળે છે. એ ગાંઠો છે એ શેની હાજરી બતાવે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની. તો જ્યાં બેક્ટેરિયા હાજર હશે ત્યાં તમને શું જોવા મળશે? નાની નાની ગાંઠો જોવા મળે છે. તો આ જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન કરે છે. બરોબર? હવે જમીનની અંદર તે સ્થાપન કરે છે, પછી આ બેક્ટેરિયા છે
એ પાણીમાં નાઇટ્રોજન વાયુને દ્રાવ્ય કરી દે છે, એટલે મિક્સ કરી દે છે. હવે તમને ખબર છે કે વનસ્પતિનું કામ શું છે કે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો એ વાહિની મારફતે પર્ણ સુધી પહોંચવાના છે. તો અહીંયા શું છે પ્રોસિજર કે જો તમારા મૂળની અંદર મૂળની બાજુમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હાજર હશે તો વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ ક્યાં જશે? બેક્ટેરિયા પાસે. બેક્ટેરિયાએ શું કર્યું કે નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરી દીધું, પોતે ગ્રહણ કરી લીધું, કારણ કે એને જીવવા માટે નાઇટ્રોજન વાયુ જરૂરી હોય છે. તો એનું સ્થાપન થઈ ગયું બેક્ટેરિયામાં. હવે બેક્ટેરિયા શું કરશે? પોતે કામ કરીને પછી જે પાણી હશે એની સાથેનું દ્રાવ્ય થઈ જશે. દ્રાવ્ય થઈ ગયું કારણ કે વાયુ મારફતે તો વનસ્પતિની અંદર પ્રવેશ કરવાનો જ નથી, તો એ શું કરશે? પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય પછી ધીમે ધીમે અહીં તમને ખબર વાહિનીની રચના આવેલી હોય છે. એ વસ્તુ તમને મેં કાલે કીધી હતી કે વાહિની કયા પ્રકારની હોય છે કે જલવાહિની હોય અને અન્નવાહિની. તો જલવાહિની હોય તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે જે જળનું વહન કરતું હશે, અને અન્નવાહિની છે તેનું વહન કરતું હશે અન્નનું. તો અહીંયા જે નાઇટ્રોજન વાયુ છે એ જળમાં દ્રાવ્ય થઈ ગયો, એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ ગયો છે. એટલે વાહિની મારફતે ધીમે ધીમે ક્યાં ઉપર ચડશે? પ્રકાંડમાંથી થઈને ડાળીમાં, ડાળીમાંથી થઈને પર્ણ સુધી પહોંચવાનો છે. એટલે શું? પર્ણ એટલે વનસ્પતિનું આપણે શું કીધું છે? રસોડું. તો ત્યાં સુધી તમને નાઇટ્રોજન વાયુ મળી ગયો અને બીજી પણ જરૂર એટલે પાણી છે સાથે ખનિજો છે એ પણ આવી ગયા. તો આ રીતે વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સંશ્લેષણ થઈ ગયું, એટલે આપણે શું કહી શકીએ છીએ કે પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયું. તો આ તમારો જે ક્વેશ્ચન હતો એ હવે દૂર થઈ ગયો. આ રીતે તે નાઇટ્રોજન વાયુનું સંશ્લેષણ કરીને પ્રોટીન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. હવે બીજી એક વાત જોઈએ કે ખેડૂતો છે હવે એ શું કરે છે? તો પહેલા તો શું મોટા પ્રમાણમાં ખેડૂતો છે પહેલાના જમાનામાં કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા. તો કુદરતી ખાતર છે તો એના દ્વારા પાકો થોડાક સારા આવતા હતા. પછી ખેડૂતોને ખ્યાલ આવે હવે કૃત્રિમ ખાતર પણ એવા સારા આવે છે જેનાથી પાકનો ઓર વધારે પડતામાં ઉપયોગ કરી શકે છે અને એનાથી સારો પાક આવે છે. તો ખેડૂતોએ શું કર્યું કે નાઇટ્રોજનથી ભરપૂર એવા ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા અને જમીનની અંદર ભેળવવા લાગ્યા. આ તો તમે ઘણીવાર જોયું કે ઘણીવાર આપણે ઘરે કોથળી પણ એની પડેલી હોય, કોથળી પર NPK નામનું નામ લખેલું હોય, એટલે કે ખાતરનું નામ છે જે યુરિયા ખાતર. એટલે યુરિયાનું તમે એનું બંધારણ જુઓ, એમાં સૌથી નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે કેલ્શિયમ. એટલે આ બધા વાયુ છે આ બધા તમને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ આ બધી વસ્તુ તમને જોવા મળશે. કોની અંદર? યુરિયાની અંદર. હવે આ તમે નાઇટ્રોજન વાયુ ખાતર તમે ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન તમે વધારે મેળવી શકો છો. અને આવી રીતે તમે શું કહી શકો કે કાર્બોદિત પદાર્થો સિવાય પણ વનસ્પતિની અંદર ખોરાકનું સંશ્લેષણ એના સિવાય પણ કેવો પદાર્થ એટલે કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરી શકો, ખાલી કાર્બોદિતનું નહીં. બરોબર? હવે થોડુંક આપણે આગળ વધીએ. 1.3 વનસ્પતિની અંદર પોષણના અન્ય પ્રકારો. હવે તમે ચેપ્ટરની શરૂઆતમાં એમ ભણી ગયા છો કે વનસ્પતિના પોષણના બે પ્રકારો છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી. તો સ્વાવલંબી પોષણ કેવું? એટલે નામ ઉપરથી જ આપણે ખ્યાલ છે સ્વાવ એટલે પોતાનું, એટલે પોતાની જાતે જે પોષણ મેળવી શકતું હોય. તો વનસ્પતિ શું હોય કે પોતાની શરીરની અંદર જાતે જ ખોરાક બનાવવાનો છે. કેમ? એનું કારણ છે હરિતદ્રવ્ય. કારણ કે વનસ્પતિની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે, એના કારણે તે ખોરાક બનાવી શકે છે. અને હરિતદ્રવ્યની હાજરી ક્યાં હોય છે? પર્ણની અંદર. અને અથવા તમે પર્ણની અંદર પણ કહી શકો અને બીજા કે કોઈ લીલું પ્રકાંડ હોય, શાખા હોય અથવા કોઈ એવો લીલા કાંટાવાળો પર્ણ હોય તો એની અંદર પણ શું હરિતદ્રવ્યની હાજરી હોય છે. હરિતદ્રવ્યની હાજરી એટલે એનો મતલબ એમ થાય કે ત્યાં ખોરાક બનતો હશે. હવે એની અંદર બીજો પ્રકાર છે કે પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ એટલે શું કે વનસ્પતિ છે પોતાના શરીરની અંદર જાતે ખોરાક નથી બનાવી શકતી, કોઈ બીજી વનસ્પતિનો આધાર રાખવો પડે છે. તો અહીંયા શું છે કે વનસ્પતિ છે એને એમાં હરિતદ્રવ્યની ગેરહાજરી બતાવે છે. તો બીજી વનસ્પતિ ઉપર તે આધાર રાખતો હોવો જોઈએ, કારણ કે જો બીજી વનસ્પતિ ઉપર આધાર નહીં રાખે તો ખોરાક કેવી રીતે બનાવી શકશે? તો આપણે વિચાર આવે કે ઘણી ખરી મોટા ભાગે વનસ્પતિ લીલી જ હોય છે અને પોતાનો ખોરાક જાતે બનાવી જ લેતી હોય છે. તો આપણે અત્યાર સુધી તો એવું ન ખબર હોય કે બીજું એવું કે કઈ વનસ્પતિ હશે તે જાતે ખોરાક નહીં બનાવતી હોય, બીજા ઉપર આધાર રાખતી હશે. તો અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે અમરબલ. તો અમરબલ એક એવું ઉદાહરણ છે કે જે પોતાની અંદર હરિતદ્રવ્ય ન હોવાને કારણે બીજા ઉપર આધાર રાખતો હોય છે. તો અમરબલમાં પ્રકાંડ અને ડાળી એ પીળા રંગના હોય છે. વર્ણ તો આવેલા નથી
ઉપર તો આધાર રાખવો જ પડશે. તો અમરવેલ છે તો એ કેવી રીતે જમીનમાંથી ઉગશે? તો જમીનમાંથી ઉગી જાય તો એને જીવવા માટે કોના પર આધાર રાખશે? તો બીજી વનસ્પતિ. એટલે અહીંયા આપણે એક વૃક્ષનું ઉદાહરણ લઈએ કે અમરવેલ છે એ વૃક્ષ ઉપર વીંટળાઈને રહે છે, બરોબર. ધીમે ધીમે આગળ વધે, એનો ગ્રોથ, એની વૃદ્ધિ થાય તો ધીમે ધીમે વીંટળાઈને આગળ વધે છે. જેમ જેમ વેલ ઉપર ચડે છે એટલે આપણે એમ કહીએ કે નહીં વેલ ઉપર ચડે છે તો કોક એને આધાર હોવો જોઈએ, તે વૃક્ષનો આધાર લે છે. તો વેલ જે ઉપર ચડે છે એની પ્રક્રિયાને શું કહેવાય? આરોહણ. ઉપર ચડે છે એને શું કહેવાય? આરોહણ. હવે એ જે વૃક્ષ ઉપર આધાર રાખે છે, બરોબર, એને શું કહેવાય? યજમાન. એટલે અમરવેલ છે એ વૃક્ષ ઉપર આધાર રાખે છે કારણ કે એ વૃક્ષના આધારેથી ધીમે ધીમે વૃક્ષની ઉપર ચડે છે અને એ વૃક્ષમાંથી પોતાનો ખોરાક મેળવે છે, બરોબર. તો જે વૃક્ષ છે શું થયું? યજમાન. હવે અહીંયા કીધું છે અમરવેલને પરોપજીવી કીધી છે. કેમ પરોપજીવી કીધી છે? કારણ કે તે બીજા ઉપર આધાર રાખીને એમાંથી પોષણ મેળવીને પોતાનું જીવન ગુજારે છે. કોણ? અમરવેલ. તો અમરવેલ એટલે પરોપજીવી કીધી છે કે તે વૃક્ષ ઉપર આધાર રાખે છે, પોતાની શરીરની અંદર જાતે ખોરાક નથી બનાવી શકતો. એનું કારણ શું છે? એના પાસે હરિતદ્રવ્ય જ નથી, કારણ કે એનું પ્રકાંડ અને ડાળી પીળા રંગની દેખાય છે. તો એવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ કે કીટહારી વનસ્પતિ. અહીંયા તમે શું કીધું કે વનસ્પતિ છે એ બીજી કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખતું હોય છે અને એમાંથી પોષણ મેળવતું હોય છે. તો આ બીજું ઉદાહરણ છે કીટહારી વનસ્પતિ. તો શું હોય? તો આ જે વનસ્પતિ છે એ પોતે લીલા રંગની છે, પોતાની અંદર હરિતદ્રવ્ય હાજર છે, છતાંય કોઈ બીજા પ્રાણી ઉપર આધાર રાખે છે. અહીંયા શું હતું? બીજી કોઈ વનસ્પતિ પર આધાર રાખતો હતો અને અહીંયા કોઈ બીજા પ્રાણી ઉપર આધાર રાખે છે. આ બંને ઉદાહરણમાં એ મેઇન ડિફરન્સ છે, મેઇન તફાવત છે. તો કીટહારી વનસ્પતિ છે એ મેં આકૃતિ અહીંયા દોરેલી છે. તો અહીંયા છે એક મેં પર્ણ લીધેલું છે, કળશમાં ફેરવાય પર્ણ. હવે અહીંયા વૃક્ષ હોય છે, હવે એનું જે પર્ણ છે કળશ આકારમાં ફેરવાયેલું હોય છે એટલે એને કળશ પર્ણ પણ કહેવામાં આવે છે. અને ઉપર એની ઢાંકણ જેવી રચના હોય છે, બરોબર. હવે આ કઈ રીતે શિકાર કરે છે અને કઈ રીતે પોષણ મેળવે છે? તો આ વનસ્પતિ છે ને શિકારી વનસ્પતિ પણ કહેવાય છે. તો તમને વિચાર આવે કે આવી કોઈ વનસ્પતિ હોય છે કે પોતે શિકાર કરીને પોષણ મેળવતું હોય છે? તો અત્યાર સુધી તમારા નજરમાં તો એવું ઉદાહરણ ન આવે, પણ આ પાઠ ભણો ત્યારે આ ટોપિક પર પહોંચો એટલે તમને તરત જ ખ્યાલ આવે કે ન્યાય આવી કોઈ વનસ્પતિ હશે કે જે કીટકોનો ઉપયોગ કરીને પોષણ મેળવતો હોય. અને તમને બીજી પણ એક વાત કહી દઉં કે આફ્રિકામાં એક એમેઝોન નામનું જંગલ છે, બહુ જ મોટું જંગલ છે, એમાં ઘણી બધી વનસ્પતિ આવી જોવા મળે છે. આ તો તમને ખાલી એટલી જ ખબર છે જે કીટકનો ઉપયોગ કરીને પોષણ મેળવતું, એટલે શું કહેવાય? કીટહારી વનસ્પતિ. એવી ઘણી બીજી વનસ્પતિ છે જે પોતાને આપણને જ ખાઈ જાય છે, મનુષ્યને ખાઈ જાય. જો બીજી કોઈ વનસ્પતિને કંઈ નુકસાન નથી કરતું, તમે જંગલની અંદર જાઓ તો જે ખબર પડે કે નહીં આખું મનુષ્ય ચાલી જાય છે, એને એવું અંદરથી સંવેદના થાય તો એના કારણે સીધું મનુષ્યને પકડીને પોતે કાચે કાચો ખાઈ જાય છે, બરોબર. તો એવી શિકારી વનસ્પતિ પણ હોય છે, મનુષ્યને પણ ખાઈ જતી હોય છે ને અહીંયા તો આપણે ખાલી કીટકને ખાઈ એવી જ વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે. તો આની અંદર આપણે જોઈએ કે કીટક કેવી રીતે આની અંદર ફસાય છે, બરોબર. તો અહીંયા મેં એની રચના જોઈ લીધી કે તમે પણ કળશ આકારનું હોય છે, ઉપર ઢાંકણ હોય છે. તો જ્યારે છે એ કીટક આના નજીકમાં સંપર્કમાં આવે છે, જ્યારે કીટક છે એનું આકાર જોઈએ છે ને એને એમ થાય કે અહીંયા કંઈક વસ્તુ એને ખાવા લાયક હશે, એને એવી સંવેદના થાય છે. તો આ કીટક છે ધીમે ધીમે આ પર્ણની નજીક આવે છે, કળશ પર્ણની અંદર. તો કળશ પર્ણની અંદર આવે છે તો અહીંયા છે ને થોડુંક પ્રવાહી, સ્નિગ્ધ પ્રવાહી હોય. તો કીટકને એમ થાય છે કે મને અહીંયા કંઈક ખાવાનું મળી રહેશે, એવી એને લાલચ અંદર જાગે છે. તો એ ધીમે ધીમે અહીંયા કળશની કિનારી ઉપર આવી જાય છે, કળશ પર્ણની કિનારી ઉપર આવી જાય છે. પછી અંદરથી જેવો દિવાલ પર પ્રસરવાની ધીમે ધીમે અંદર જવાની કોશિશ કરે છે તો અહીંયા વાળ જેવી રચના હોય છે, ઝીણા ઝીણા વાળ જેવી રચના. તો એના કારણે એ વાળની અંદર ફસાઈ જાય છે. તો વાળની અંદર ફસાઈ જાય છે પછી એ નીચે થોડુંક પ્રવાહી હોય છે, પ્રવાહમાં જ પડી જાય છે. તો કીટકને એમ થાય કે એટલે થોડુંક ઉપર ચડી જાવ તો બચી જઈશ એમ, પણ અહીંયા એવું થતું નથી એમ, કારણ કે મેન અહીંયા જે વાળ જેવા ઝીણા વાળની રચના હોય છે એની અંદર જ ફસાઈ જાય. એ બહાર નીકળવાની કોશિશ કરે એ પહેલાં જ આ ઢાંકણ છે બંધ થઈ જાય છે. તો ઢાંકણ બંધ થવાના કારણે કીટક બહાર નથી નીકળી શકતો, એ બહાર પહોંચી જ નથી શકતો, કારણ કે પહેલાં તો એ વાળની અંદર જ ફસાઈ જાય છે, બરોબર. આ એક પ્રક્રિયા છે. નોર્મલી આ ખાલી તમે પર્ણ જુઓ તો ખુલ્લું જ હોય છે, જ્યારે કીટક એના સંપર્કમાં આવે છે અને કીટક જ્યારે કળશ પર્ણની અંદર પહોંચી જાય તો તરત જ ઢાંકણ બંધ થઈ જાય. આના કારણે કીટક બહાર ન નીકળી શકે. પછી કીટકનું શું થતું હશે આપણને એમ વિચાર આવે તો કીટકનું અહીંયા પાચન થઈ જાય છે, બરોબર. એટલે કેવી રીતે પાચન થતું હશે? અહીંયા જે સ્નિગ્ધ પ્રવાહી હોય એટલે કે
વિઘટન થઈને ધીમે ધીમે એમાંથી પોષક તત્વો મેળા લાગે છે અને આવી રીતે જે કીટહારી વનસ્પતિ છે એ કીટકોનો ઉપયોગ કરીને એમાંથી પોષક તત્વો મેળવતું હોય છે. તો તમને નવો એક શબ્દ છે ઉત્સેચકો, બરોબર. પાચક ઉત્સેચકો એટલે કે પાચનમાં મદદ કરતા એવા ઉત્સેચકો હોય છે તે પાચનની પ્રક્રિયા થોડુંક ઝડપથી બનાવતું હોય છે. તો પેલું એમ થાય કે ઉત્સેચકો આપણા માટે તો નવો શબ્દ છે, એનો મીનિંગ શું થતો હશે? ઉત્સેચકો છે એક એવો પદાર્થ છે જે પ્રોટીનનો બનેલો હોય છે. તો ઉત્સેચકનું કામ શું છે? તો જો ઉત્સેચકો ન હાજર હોય તો કંઈ થાય, જો ઉત્સેચક ના આવેલા હોય તો પણ આ પ્રક્રિયા તો થવાની છે કે વિઘટન થવાની. જો ઉત્સેચકો હાજર હશે તો આ પ્રક્રિયા થોડી ઝડપથી બનશે. તો કળશ પર્ણની અંદર એવા 5 ઉત્સેચકો આવેલા હોય છે જે આ કીટકને વિઘટન કરવામાં મદદરૂપ થશે. હવે આવી રીતે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો જેમ કે તમે સ્વાવલંબી પોષણ જોયું, પરાવલંબી પોષણ જોયું અને આ પોષણ દ્વારા કેવી રીતે વનસ્પતિ બીજા ઉપર આધાર રાખીને પોષણ મેળવતી હોય છે. તો તમે બંનેના ઉદાહરણ છે. પરાવલંબી પોષણની અંદર એક અમરવેલ જોઈ કે જે પોતે વનસ્પતિ છે અને બીજી કોઈ વનસ્પતિ પર આધાર રાખીને પોષણ મેળવતી હોય છે, અને અહીંયા